ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે રાજ્યના ઉદ્યોગોને અસર પડી છે. વલસાડના કેમિકલ ઉદ્યોગ પર પેપર ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પેપર ઉદ્યોગનો એક્સપોર્ટ બંધ થઈ જતા ઇન્ડસ્ટ્રી બંધ થવાના આરે છે. ઈંધણ અને કોલસાના ભાવમાં વધારો થતાં મુશ્કેલી થઈ રહી છે. વર્ષે કરોડોનું ટર્નઓવર કરતા વેપારીઓનું એક્સપોર્ટ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. આગામી સમયમાં કંપનીઓ માટે યુદ્ધની અસર વધી શકે છે. વહેલી તકે યુદ્ધ પૂર્ણ થાય તેવી ઉદ્યોગકારોની આશા છે. બે રીતે અમને માર પડે છે. એક તો અમે અત્યારે જે એક્સપોર્ટ કરીએ છીએ મિડલ ઇસ્ટમાં, ત્યાં જે ફ્રેટ હતા એ ખૂબ વધી ગયા છે મિડલ ઇસ્ટની અંદર. જેથી કરીને જે અમે એક્સપોર્ટ કર્યા છે માલ, એના ઉપર પણ એક્સ્ટ્રા ફ્રેટ માગે છે. અને હવે જે કરવાના છે એના એક એક્ઝામ્પલ જો જે $300 એક કન્ટેનરનું ભાડું હતું એના હવે $3000 માગે છે. એટલે અમારી જે અત્યારે એક્સપોર્ટના જે ઓર્ડર છે એ અમે કોઈ હિસાબે ફૂલફિલ કરી શકશું જ નહીં. એટલે એ ઓર્ડરનો અમારે શું થશે એનો અમારે વિચાર થાય છે. અમારું મેઇન રો મટીરિયલ વેસ્ટ પેપર છે. વેસ્ટ પેપર ઇમ્પોર્ટ કરીએ છીએ 50% લગભગ અમારું. એટલે એના ઉપર પણ ફ્રેટ વધવાનો છે. એટલે અમારી કોસ્ટ તો વધવાની જ છે. અમારું જે ફ્યુલ છે એ કોલસો છે, તો કોલસાની અંદર ઓલરેડી $2000 ટને વધી જ ગયા છે. એટલે અમારી જે અત્યારે કોસ્ટ છે એ તાત્કાલિક વધી જવાની છે. એટલે અમારે લોકલ માર્કેટમાં પણ પ્રોબ્લેમ થવાનો છે અને એક્સપોર્ટમાં પણ પ્રોબ્લેમ થવાનો છે. જે અમારા ખાડી દેશોમાં એક્સપોર્ટ થતા હતા મિડલ ઇસ્ટમાં ને બધે, એ એક્સપોર્ટો અટકી ગયા છે. કારણ કે એક તો વેસલ નથી મળી રહ્યા અને જે ભાડા હતા એ $300 હવે $3000 માંગે છે. એટલે થોડું ઇમ્પેક્ટ એવું થયું કે જે એક્સપોર્ટ ઘણું ઓછું થઈ જશે. ઇમ્પોર્ટ અમારું ખાડી દેશથી લગભગ 40-50 હજાર ટન મહિનાનો માલ આવે છે વેસ્ટર્ન ઇન્ડિયામાં, એટલે ગુજરાત, મહારાષ્ટ્ર કરીને. હવે માલ આવતો બંધ થઈ ગયો છે કારણ કે વેસલ નીકળતા જ નથી. અમુક માલો પોર્ટે અટકી ગયા છે. સૌથી મોટું છે તે સાહેબ એનર્જી કોસ્ટ છે. અમારો જે કોલનો છે, કોલમાં લગભગ 25% થી 30% ભાવ વધારો થઈ ગયો છે. એના કારણે ઇન્ડસ્ટ્રી ચિંતામાં છે કારણ કે કોસ્ટ એટલી વધી ગઈ છે અને ઇન્ડસ્ટ્રી આ કોસ્ટ કેવી રીતે રિકવર કરશે એ વિચારી રહી છે. ગુજરાતમાં જેટલી બી પેપર મિલો છે એનું મૂળ જે રો મટીરિયલ કહેવાય વેસ્ટ પેપર કહેવાય. વેસ્ટ પેપરમાં 70% દરેક મિલનું ઇમ્પોર્ટેડ વેસ્ટ પેપર હોય, એના ઉપર નિર્ભર થતો હોય. અને અનફોર્ચ્યુનેટલી પેપર મિલ ઇન્ડસ્ટ્રી હોય છે કે બધું જ લગભગ ઇમ્પોર્ટેડ જ છે. કોલસો તે બી ઇમ્પોર્ટેડ કોલસો વાપરે.